I believe this is it. ન્યુયોર્ક ટાઈમ્સમાં ઘણા વખત પહેલા તંત્રી લેખ હતો, હાઉ ટુ બાયપાસ ધી બાયપાસ. જગતના ઘણા તૂતો છે, એમાંનું બાયપાસ એક મોટું તૂત પુરવાર થયું છે. આ મનુ કોઠારીનો ઓપિનિયન નથી. 10 વર્ષ પહેલા ઇટ હેઝ બીન ડિસ્કાર્ડેડ એઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ. ફાયદો બહુ કરે છે સંસ્થાને, ડોક્ટરોને, પણ પેશન્ટને સરવાળે બાદબાકી જ હોય છે. છેલ્લા 10 વર્ષની કંટ્રોલ ટ્રાયલ હેવ નોટ શોન એની એડવાન્ટેજ of bypass over ordinary treatment, which is also not treatment. ફક્ત દુકાનો લગાડીને આ લોકો બેઠા છે, એટલે હવે દુકાન બંધ કરવાની તાકાત નથી. 1977માં મને કહેવામાં આવેલું કે મનુ, કેન્સરની કંઈ દવા નથી, છે જ નહીં, પણ એટલો બધો મોટો વેપાર છે કે અમે લોકોને સાચું કહેવા તૈયાર નથી. અને જ્યાં સુધી દર્દી પોતાની માંદગી પોતાના હાથમાં નહીં લે, તમારો ભય ને અમારો વૈભવ ભેગા દોડે છે, એટલું સમજજો. અને જ્ઞાનની દ્રષ્ટિએ દર્દી ડાક્ટર કરતા મોટો છે, કારણ કે દર્દીને અનુભવ છે, ડાક્ટરને ફક્ત માહિતી છે. દર્દી મારો ગુરુ છે, હું દર્દીનો બોસ નથી. મને કંઈ જો કંઈ નાનું મોટું જ્ઞાન છે. અને આર્થર બ્લૂમફિલ્ડ, અત્યારે અમેરિકામાં ગેરદવાઓ આપવાથી જે મૃત્યુઓ થાય છે એનો આંકડો કાર એક્સિડન્ટ કરતાં વધી ગયો છે. અને આર્થર બ્લૂમફિલ્ડ, જેને પોતાને પર્સનલ ડોક્ટર બે ટ્રેજેડી થયેલી, એણે એમ કીધેલું કે દરેક હોસ્પિટલમાં એક બોર્ડ મૂકો, there are a few whom we can help, but there is none whom we cannot harm. There are a few whom we can help. There are none which can. મારા 6 ભાઈઓમાંથી 4 હાર્ટ એટેકથી મરી ગયા છે. અમારે તો બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી, 2 નાના અને 2 મોટા. મેં મારો ECG પણ કઢાવ્યો નથી. અને પેલો રુસ્તમ જાલ વકીલ મરતા મરતા કહી ગયો, the ECG machine has done more harm than the atom bomb. 1 મહિના પહેલા હતું ટાઈમ્સમાં કે ECG ઇઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ, કારણ કે ડાઉટ ન હોય ત્યાંથી ઉભો કરે છે. પેલું ફૂસફૂસ્યું બ્લડ પ્રેશરનું હું 210, 110 10 વર્ષથી આ મેન્ટેન કરું છું. મેં ગોળી ખાધી નથી, માયપું નથી. અને